નમસ્કાર, બ્રેકિંગ નાઉ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. પડકારની રાજનીતિ વચ્ચે ગાંધીનગરમાં રાજકીય મેરાઈ આવ્યા. શક્તિપ્રદર્શન નથી. શક્તિપ્રદર્શન હોય ને મારું તો 50,000 માણા હોય, ગાંધીનગર લાખ હોય ને મોરબી જવું ને મોરબી ત્યાં લાખ માણા હોય. જ્યારે હું 97 મારા ઉપર આજીવન કેદ કરી હતી, હું છૂટ્યો ને તો 1.5 લાખ માણા રાહ જોતા હતા કાનાભાઈ આવવાના. એ 97 પણ તમે આ પ્રકારે ચેલેન્જ સ્વીકારી હતી અને 97 ની એ ચેલેન્જ પણ તમે ચેલેન્જ તમે સ્વીકારી હતી, ચેલેન્જ જીત્યા હતા. જીતા ઈયાળભાઈનું જીતા નહોતો, ઈયાળભાઈનું આજીવનમાંથી નીકળી ગયો અને ચાલુ ધારાસભ્ય થયો. અને 28 વર્ષ પછી પણ હજુ પણ કાંતિભાઈ અમૃતિયાના સમર્થનને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સમર્થન છે. અને ગોપાલ ઇટાલિયા અને તેમની પાર્ટી જે છે એ હવે એમના શબ્દો અલગ આવી રહ્યા છે. અત્યારે હું કાંઈ બોલતો નથી. હું ગોપાલભાઈની રાહ જોઉં છું 12:15 વાગ્યા સુધી, પછી હું તમારા પ્રેસમાં વાત કરીશ. કાંતિભાઈ, પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ છે? ના, કોઈ. હું મારો વ્યક્તિનો ઓકે. તો 12:15 વાગ્યા સુધી હું ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ. આવું પણ હાલમાં જ કાંતિ અમૃતિયાનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. જો કે વાટ અને વર્ચસ્વની લડાઈ પણ માનવામાં આવી રહી છે. હાઈ વોલ્ટેજ ડ્રામા ગાંધીનગરમાં થઈ રહ્યો છે અને એ જ દ્રશ્યો તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. મોરબીના ધારાસભ્ય રાજીનામું આપવા માટે ગાંધીનગર આવ્યા છે. તેના સમર્થકો સાથે તેઓ આવી પહોંચ્યા છે. તેઓ 12:15 વાગ્યા સુધી રાહ જોશે અને ત્યારબાદ તે નિવેદન આપશે, તે પણ કાંતિ અમૃતિયાએ કહ્યું છે. ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે તો કાંતિ અમૃતિયા પણ નહીં આપે. કાંતિ અમૃતિયાએ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો હતો અને આ જ પડકાર બાદ ચેલેન્જની આ રાજનીતિની શરૂઆત થઈ હતી. તો વિસાવદરની બેઠક પરથી રાજીનામું આપી મોરબીથી લડવાનો આ આખો પડકાર હતો અને એક બાદ એક ચેલેન્જ સામે ગોપાલ ઇટાલિયા દ્વારા સ્વીકારવામાં આવી હતી. અને હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા પણ થઈ રહ્યો છે ગાંધીનગરમાં, તો ઇટાલિયા વર્સેસ અમૃતિયાની આ જંગ કે જે ચરમ સપાટીએ પહોંચી છે. અલગ અલગ નિવેદનો પણ સામે આવ્યા હતા. ઈશુદાન ગઢવીનું સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું આ હાઈ વોલ્ટેજ ડ્રામાને નહીં કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે. તો નરેશ પટેલનું સ્ટેટમેન્ટ પણ સામે આવેલું કે 5 વર્ષ જનતાના કામ કરવા માટે ધારાસભ્યોને ચૂંટવામાં આવે છે, તો ફરી ચૂંટણી ન યોજાય તે માટે પ્રયત્ન રહેશે. તેમનું પણ આ નિવેદન સામે આવ્યું હતું. આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ ઘણા બધા આ જંગમાં થયેલા હતા. તો ગાંધીનગર કાંતિ અમૃતિયા છે, આખો ચેલેન્જનો આ મામલો છે અને હવે 12:15 વાગ્યા સુધી કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે હું ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ. તો ઢોલ નગારા સાથે સમર્થકો સાથે કાંતિ અમૃતિયા પહોંચી ગયા છે. તેમણે એ પણ કહ્યું હતું કે આ શક્તિ પ્રદર્શન નથી. જો શક્તિ પ્રદર્શન હોત તો અહીંયા માણસો એ ખૂબ જ વધારે પ્રમાણમાં હોત. તો ગાંધીનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી કરતો જ નથી. હું સ્ટન્ટ નથી કરતો. તમે દબંગ નેતા તરીકે સાબિત થયા છો. કાંતિભાઈ, રાજકીય રીતે દબંગ નેતા સાબિત થયા. ના, હું દબાંગ લેતા જ નથી. હું નીતિ નિયમથી હાલું. નીતિ નિયમ અંતર્ગત આપ ચાલો છો, પણ જે પ્રકારે તમારી ચેલેન્જ હતી અને એ પછી અત્યારે ગોપાલ આવ્યા નથી અને પાર્ટી તરફથી આપ પાર્ટી તરફથી ના પાડવામાં ના, મેં કોઈ મારી આ વ્યક્તિની લડાઈ છે. ગુજરાતને જે દોરવાની વાત કરે છે, એક વિસાવદરની સીટ અમારી હતી નહીં, એ સીટ આવી છે. દોરવાની વાત કરે છે અને ઉંદેરીને દારૂ મળી ગયો છે. કાંતિભાઈ, એક વાત એ પણ આવી રહી છે કે રોડ રસ્તાના જે આખા રાજ્યમાં પ્રોબ્લેમ છે એનું ધ્યાન હટાવવા માટે આખી રાજકીય નાટક છે. ના, જો તો પેલા સાંભળો, વરસાદ થાય 8 દીની એલી હતી, એમાં થોડા ઘણા પાણી ભરાણા હોય, રસ્તા થયા હોય, રસ્તા તૂટ્યા હોય, કોઈ લાઇટું થાંભલા ઉપર ચડે નહીં. એ બધું કામ આખા ગુજરાતમાં 4 દીથી થઈ ગયું હોય. તમે જાઓ મોરબીમાં અત્યારે ધંધોકર કામ ચાલુ થઈ ગયું અને હવે આવતા શનિવારે ચોમાસામાં આપણે કામ નહીં કરી અને તે નવા કામ ચાલુ કરી દેશે. એટલે એ વિષય નથી. વિષય મોરબીનો વિષય બીજો હોય. શું વિષય છે બીજો? મોરબીનો વિષય એવો હોય કે મોરબી આજથી વર્ષો પહેલાં નવનિર્માણ પણ મોરબીથી થયું હતું. આંદોલનનું એફિશિયન્ટર હતું. એટલે આ બધાને પાટીદારનો ઉપયોગ કરી અને કેમ ગુજરાતને આ લોકોને બદનામ કરવા, આ પાર્ટીને, એનું જે મિશન છે ને એના સામે મારી લડાઈ છે. કોને ઉપાડ્યું આવું મિશન? કોને ઉપાડ્યું આવું મિશન? કોનું? પાટીદારો નહીં, પાટીદારો નથી, આવા અમુક તત્વો, આ ગોપાલ જેવા
12 તત્વો સમાજને બદનામ કરે ને એના માટે પણ 10-12 બીજું કોણ છે એ પાટીદાર? બધા અહીં આવી જાય મીડિયામાં આવતા જ હશે જોયું છે ને 2 દિવસ 3 દિવસ મીડિયામાં આવ્યો હોય કાંતિભાઈ 2015માં જે આંદોલન થયું પાટીદાર 17માં એ આંદોલન પછી એવું કહેવાય છે કે પાટીદારો બધા ભાજપથી વિમુખ થયા તો અને એટલા જ માટે તમારે પાર્ટી પ્રમુખ પાટીદાર બદલવા પડ્યા, મુખ્યમંત્રી પાટીદારમાંથી બદલીને અન્ય ચહેરો લાવવો પડ્યો અને હવે ફરીથી એ જ વિષય આવી રહ્યો છે પાટીદારો. નહીં હવે નહીં આવે સમજી નહીં આવે નહીં એવા તત્વો છે અમુક એક વિસાવદરની સીટ તો અમારી હતી જ નહીં નહીં, આખી સરકાર તમારી લાગી પડી હતી 161 બેઠકો હોવા છતાં એક બેઠક તમે નથી જીતી શકતા. હવે આ તો મન બનાવવાની વાત છે કે ના અમારી સીટ જ નહોતી અમારી સીટ જ નહોતી આ તો મન બનાવવાની વાત છે. અમારી સીટ જ નહોતી એટલે કાંતિભાઈ હજી તો એમને શપથ પણ નથી લીધા વિધાનસભા. નહીં શપથ ઈ અહીંયા આવે એમ કે 2 કલાક શપથ લઈ લીધું તોય બેસ અહીં નહીં બેસ એ શપથ લઈ લે પછી જો રાજીનામું આપવા તો પણ તૈયાર. તોય શપથ લેવા આવે શપથ લીધા પછી એના કાર્યકર્તા આવે તોય હું અહીંયા 3 કલાક આમને બે ખાધા પીધા વિના પછીના એ એવું કહે છે કાંતિભાઈ એ એવું કહે છે કે ભાઈ રાજીનામું આપવાની મારી વાત નહોતી થઈ, એ આપે ને હું ત્યાં ચૂંટણી લડું. ના એ બોલ્યા હતા એને એ એવું કહે છે કે મેં તો રાજીનામું આપવાની વાત જ નહોતી કરી, એ મોરો પણ મોરે ખરો પણ રાજીનામું આપ્યા વગર મોરે લડાવો. મોરો ન થાય ને મોરો એમને ન થાય ને બે હારે રાજીનામું દે તો થાય ને નકર ચૂંટણી પણ થોડી ચૂંટણી આપે. પણ એક સવાલ કાંતિભાઈ એક સવાલ એ છે કે તમારા મોરામાં જે લોકો લાઈનમાં લાગીને તમને જીતાડવા માટે ઉભા રહ્યા મતદારો એમને ફરીવાર તમારે લાઈનમાં રાખવા. મતદારોનો ઉમંગ છે ફરીવાર ચૂંટણીનો અને જે મતદારોનો ઉમંગ તમે 2 કરોડ આપવાની જે વાત કરી હતી એ ચૂંટણીનો ખર્ચ પણ આરે ઉપાડશો? અરે મારો ચૂંટણીનો ખર્ચ હું કરતો જ નથી મારા મતદારો કરે. નહીં, જે થશે પેલા હું તમને કહું હું આ 7 ચૂંટણી લડ્યો હું કોઈ ફંડ નથી લેતો એની મેરે ખર્ચો કરે કાર્યકર્તા જેની શક્તિ હોય એની મેરાએ મત દે હું કોઈ પાર્ટીમાંથી ફંડ નથી લેતો કાંઈ ખર્ચ નથી કરતો. મોરબીનું મને મોરબી જિલ્લાના મતદારો ઉપર ગૌરવ છે. ગઈ ખેલે બ્રિજની ઘટના બની હતી ત્યાં હું બોલ્યો હતો કે એને ન્યાય મળશે. 21 લાખ રૂપિયા તમામને દેવરાવ્યા 21 મા બાપ વિના એને 46 લાખ રૂપિયા દેવરાવ્યા. આ તય પણ હું જીવન બોલ્યો હતો કે પૂરેપૂરા એને ન્યાય મળશે. કાંતિભાઈ તમે તો લગાડતા છે ને વિકાસ કાંતિભાઈ માને મારા ભાઈ છે ને એથી જાજા સેવા કરી નાખ્યા. કાંતિભાઈ તમાનો તમે ચૂંટણીમાં જે 2 કરોડનો વિષય હતો એ વિષય નથી એ રાજીનામું આપવાવાળું. હવે આ 2 કરોડ હું તમને સાચી વાત કરું અમારા કાર્યકર્તાના જોરે મારા જોરે ચૂંટણી આવે ને એટલે મત ઉપર શરત કરે અને સાફ કરી નાખે કે ને કોંગ્રેસને નામ પાડીને આર્થિક રીતે તો વાપરે નહીં મારા કાર્યકર્તા આ સાફ કરી નાખે. પૈસા દેવાની તેવડ ન હોય મતે પૈસાની શરત કરે. જો કાંતિભાઈ ચૂંટણી પહેલા બ્રિજ દુર્ઘટના થઈ અને જે રીતે કાંતિભાઈ નદીમાં પડીને બચાવવા માટે જે રીતે પહોંચ્યા હતા અને એવું કહેવાય છે કે ત્યાંથી જ કાંતિભાઈનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો ને એમને ઉમેદવાર બનાવવા અને જીતા પણ ખરા. હવે ફરીવાર કાંતિભાઈ આ લડાઈની અંદર મેદાને ઉતર્યા છે. શું સ્વર્ણિમ 1, 2 ની પણ કઈ અપેક્ષા કરી ત્યાં પણ હવે ચાન્સ મળે આ દબંગાઈના કારણે? તમારે કેટલા વાર હતી મારે 35 વર્ષ. 35 વાર તમે ક્રિકેટમાં રમી શકો 35 વાર પેલા કાનાભાઈ શું હતા વિસ્તારને પૂછી એ તો મને પણ ખબર મેં પણ સાંભળ્યું છે એટલે જ હું પૂછું છું કે કાનાભાઈ જે પ્રકારે જમ્પ લગાવ્યો હતો નદીમાં એવો જ આ લડાઈમાં હવે જમ્પ લગાવ્યો છે તો આ જમ્પ સ્વર્ણિમ 1 કે 2 સુધી પણ પહોંચાડશે. પેલા સાંભળો આજથી 38 વર્ષ પહેલા મોરબી જિલ્લામાં એને મોરબી જ્યારે ચોકી હતી ને ચોકી રાખ દેતા ખેડૂત ત્યાં પણ હું લઈ રહ્યો હતો 38 વર્ષ પહેલા. એટલે હું તમારા જલમ પહેલાનો ફેમસ છું. ના એમાં ખીએ ને હું ફેમસ પેલા સાંભળો હું કોઈ ફેમસ થવા માંગતો નથી. હું મારો સ્વભાવ છે સેવાનો અને લડવાનો. ના એ તો આવશે તો રાહ તો જોશે. ના હિન્દી નહીં બોલું. ગુજરાતી અધિકારીને પણ ગુજરાતી જ બોલવું પડે. ગુજરાતી કોઈ એવું વાત નથી. મોરબીને 30 વર્ષમાં
200 ઉદ્યોગ હતા, 3000 ઉદ્યોગ છે, 15,000 ગાડી આવે, ઘણા બધા રસ્તા થયા, ખેતરે ખેતરે પાણી પહોંચ્યું હોય, જોઈએ એટલા બ્રિજ પડ્યા, નો ડાઉટ. બાકી છે વિકાસ, તો એ વિકાસ અમારે જ કરવાનો હોય. અને આ ચોમાસામાં 8 દિવસની એલી હતી, તો એમાં ખાડા પડ્યા હોય, પાણી પડ્યા, એની મેં ક્ષમા માંગી અને એ કામ ચાલુ થઈ ગયા. મેં બે પેલા સાંભળો હિન્દી નથી, પેલા સાંભળો, વિકાસ મહત્વનો છે, પણ વિકાસ સાથે પડકાર જે એ મહત્વનો હોય. તમારા મતે પડકાર વધારે મહત્વનો છે કે વિકાસ? વિકાસ ખરી ચાલુ છે. આ તો વિકાસ માટે ના એની મેરે આવ્યા બધા. હિન્દી 2 શબ્દ કહી દો ને. हिंदी બે શબ્દ બોલી दो કારણ કે બાય નેશનલ मीडिया છે બધી एएनआई છે पीटीआई છે आईएनएस છે बराबर पूछ लो। सर ये बताइए कि जो इस्तीफे का जो बात हो रही है, क्या परिस्थिति आप कैसे आए और क्या कुछ अब आप करेंगे आगे? मुझे गोपाल भाई आह्वान किया, आपको साथ लड़ना है, तो उसी लिए मैं आया हूँ. तो अब आगे क्या आपकी स्ट्रेटजी है? आगे गोपाल इटालिया उन्होंने तो शपथ लिया नहीं उस शपथ लेगा, बैठेगा यहाँ, शपथ लेके बाद में राजीनामा देगा. बीजी दूसरी बार शपथ लेगा तो बाद में आएगा. रोड रस्ते खड्डों से ध्यान भटकाने नहीं, रोड रस्ता तो ये तो पानी ने टूटा हुआ, બધા સમા અમારે જ કરવાના. अच्छा अच्छा कब तक बैठे रहेंगे आप? मैं 12:15 સુધી. 12:15 उसके बाद मैं आप अपना इस्तीफा रखेंगे? मैं मेरा कागज लेके आया अपने, उसमें आएगा तो देगा ना. चलो प्लीज अरे दोस्त 1 मिनट एक અને આ પગથિયા પર કાંતિભાઈ અમૃતિયા બેઠા છે. સામાન્ય રીતે ધરણા પ્રદર્શન માટે આ પગથિયાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આજે કાંતિભાઈ રાજીનામું આપવા આવ્યા છે એ શરત પર કે ગોપાલ ઇટાલિયા જો આવશે તો તેઓ પણ રાજીનામું આપશે. આપણી સાથે કાંતિભાઈ અમૃતિયા છે, તેમની સાથે જ સીધી વાત કરી. કાંતિભાઈ શું કહેશો? કાંતિભાઈ શું કહેશો જે પ્રકારે રાજીનામાની જે વાત થઈ રહી છે, શું તમારું stand? 11 થી 11:30 થી 12:15 સુધી હું એની રાહ જોવાનો, એની રાહ જોવાનો 12:15 સુધી. અચ્છા, ગોપાલ ઇટાલિયા જો નથી આવતા તો કાંતિભાઈનું શું સ્ટેન્ડ? નહીં આવે તો પછી હવે આપણે તમને હું પછી કહીશ. તો રાજીનામું આપવાની કોઈ વાત નથી. રાજીનામું તો બેને હારે જ દેવાનું. અચ્છા, ગોપાલ ઇટાલિયાનો એવો તર્ક છે કાંતિભાઈ કે હજી તો તેમને શપથ જ નથી લીધા, તો રાજીનામું આપવાની વાત જ ક્યાં? અહીંયા 3 કલાક બેસ, શપથ લઈએ પછી 5 કલાક બેસ. અચ્છા, બીજો તર્ક એમનો એ છે કે મોરાની જ્યારે વાત થઈ ત્યારે શરત એવી હતી કે કાંતિભાઈ માત્ર રાજીનામું આપે, હું મોરબી ચૂંટણી લડવા આવીશ, મારું રાજીનામું આપવાની વાત નથી એવું ગોપાલ. ને રાજીનામું દેવા બેયને રાજીનામું દેવાની વાત હતી. એના કાર્યકર્તા બોલ્યા મોરબીમાં, એના કાર્યકર્તા કે ગોપાલભાઈ આવે ને હવે લડી લેવું ને, વિસાવદર જેવી કરશી લડી લેશે. એક વિષય એ આવે છે કે જે જનતાએ લાઈનમાં ઊભા રહી તમને જીતાડ્યા, તમારી પણ વાત હોય ને ગોપાલ ઇટાલિયાની પણ વાત, એમને ફરીવાર તમારે લાઈનમાં લગાવવા છે. મારા મોરબીના મતદારો કોઈ મોરલવાળા છે અને વટવાળા છે, એને વિશ્વાસ છે કે કાંતિભાઈનું મોરલ ડાઉન કરે તો એ સહન ન કરે. જે ચૂંટણી ખર્ચ થાય કાંતિભાઈ, ફરીવાર આ તો પ્રજાના ટેક્સના પૈસાનો જ વિષય છે ને, તમારા મોરામાં કેટલા લોકોના ટેક્સને મોરા જે ભર્યા હોય એ જતા રહે. એમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બોલ્યા, અમે નથી બોલ્યા. પછી અમે કીધું કાંતિભાઈ 12:30 પછી શું સ્ટેન્ડ? પછી હજી 12:30 પછી. કાંતિભાઈ અમૃતિયા અત્યારે હાલ વિધાનસભાના પગથિયા પર બેઠા છે રાજીનામું આપવા માટે. તેઓ કહી રહ્યા છે કે જો ગોપાલ ઇટાલિયા આવશે તો પોતે રાજીનામું આપશે, જો ગોપાલ ઇટાલિયા નથી આવતા તો પછી તેમને રાજીનામું આપવાનો કોઈ સવાલ નથી, તેઓ રાજીનામું નહીં આપે. પરંતુ આ રાજકીય ડ્રામેબાજી હાલ વિધાનસભાના એ ફ્લોર પર ચાલી રહી છે કે જ્યાં લોકશાહી મૂલ્યોનું જતન થતું હોય છે. ભૂતકાળમાં આ પ્રકારની રાજકીય ડ્રામેબાજી નથી થઈ, પહેલી વખત આ ડ્રામેબાજી છે જેમાં મોરાથી શરૂઆત બયાનબાજીથી થઈ, ત્યારબાદ પ્રતિષ્ઠાનો જંગ બનાવવામાં આવ્યો અને ત્યારબાદ આ જંગ જે છે તે શક્તિ પ્રદર્શનની અંદર પરિવર્તિત થયો. કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.
તો દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે કાંતિ અમૃતિયાએ એવું પણ કહ્યું કે હું હજુ પણ 12:30 વાગ્યા સુધી રાહ જોઈશ અને આ દેખાડો કરવા માટે નથી। આ સાથે સંવાદદાતા દ્વારા એવો પણ સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તમે ફરી લોકોને લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર કરવા માંગો છો, ત્યારે તેમણે કહ્યું કે આ લડાઈ એ વર્ચસ્વની છે, જે પડકાર ફેંક્યો હતો તેની છે। સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું ગોપાલ ઇટાલિયા અહીંયા આવશે ખરા, કારણ કે 1 કલાક સુધી કાંતિ અમૃતિયાએ રાહ જોવાના છે। તમામ પડકારો છે, પડકારનો આ પોલિટિક્સ ચેલેન્જથી શરૂઆત થઈ હતી। આ સાથે કાંતિ અમૃતિયાએ એવું પણ કહ્યું, કારણ કે સ્ટાર્ટિંગમાં આ વિવાદની શરૂઆત થઈ હતી ચેલેન્જ, જ્યારે મોરબીમાં અનેક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા, આંદોલન થઈ રહ્યા હતા, એ સમય દરમિયાન કાંતિ અમૃતિયાએ પડકાર ફેંક્યો હતો, કારણ કે વિસાવદરવાળી થશે તે વાત થઈ રહી હતી, માટે તેમણે ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો। ગોપાલ ઇટાલિયાએ પડકાર પણ ઝીલ્યો હતો અને ત્યારબાદ આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થયેલા હતા, પરંતુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, રાજકીય તમાશો થઈ રહ્યો છે, રાજનીતિ છે કે રાજકીય ડ્રામા છે, તે પણ અહીં સૌથી મોટો સવાલ છે, કારણ કે જનતા આખરે આ રાજકીય તમાશો જોઈ રહી છે। પ્રજાએ જે પણ ધારાસભ્યો છે તેને ચૂંટીને સત્તાનું સિંહાસન એટલા માટે સોંપ્યું છે કે પ્રજાના કામ કરે। અહીંયા પ્રજાના કામે સાઈડમાં છે અને માત્ર પોતાના વટની લડાઈ, વર્ચસ્વની લડાઈ માટે આ કાંતિ અમૃતિયા કે જે તેના સમર્થકો સાથે અહીંયા પહોંચી ગયા છે, મોટા પ્રમાણમાં તેની સાથે તેના સમર્થકો પણ છે। જ્યારે કાંતિ અમૃતિયાને પૂછવામાં આવે છે કે આ શક્તિ પ્રદર્શન છે, ત્યારે તેઓ એવું કહે છે કે શક્તિ પ્રદર્શનમાં તો આનાથી પણ ડબલ હોય, એટલે કદાચ તે દેખાડો કરવા માટે પણ કહી રહ્યા છે કે આ શક્તિ પ્રદર્શન નથી। જો શક્તિ પ્રદર્શન હોત તો આનાથી પણ મોટા પ્રમાણમાં અને વધુ લોકો હોત। જો કે બીજી તરફ હવે સવાલ એ છે, કારણ કે કાંતિ અમૃતિયા તેના સમર્થકો સાથે અહીંયા પહોંચી ગયા છે। દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો જે આખી ચેલેન્જની રાજનીતિ થઈ, તેના સમર્થકો હાથમાં હોર્ડિંગ્સ, ઢોલ નગારા સાથે અહીંયા પહોંચી ગયા છે। બીજી તરફ ગોપાલ ઇટાલિયા છે, ગોપાલ ઇટાલિયા અહીંયા આવશે કે કેમ, કારણ કે યશોદાને કહ્યું હતું તે રાજીનામું નહીં આપે, વિસાવદરવાળી થશે આ જ સ્ટેટમેન્ટ, જેના કારણે આ ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ હતી। તો ઇટાલિયાની અને કાંતિ અમૃતિયાની અલગ જ રાજનીતિ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે। હવે ગોપાલના ઇંતજારમાં કાંતિ અમૃતિયા છે, જો કે આખરે રાજનીતિ કે રાજકીય ડ્રામા તેને લઈ પ્રજા એ આ તમાશો જોઈ રહી છે। પડકાર પોલિટિક્સમાં પ્રજા ક્યાં છે તે પણ સવાલ છે। જો કે અનેક લોકો ચોમાસાની આ પરિસ્થિતિમાં હેરાન પણ થઈ રહ્યા છે। મોરબીમાં કાંતિ અમૃતિયાએ એવું પણ કહ્યું કે જ્યાં જે સમસ્યા પ્રજાની છે તે અમે દૂર કરીશું। તો દિનેશ કટારિયાના ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર, સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયાએ પ્રહાર કર્યા। ગોપાલ ઇટાલિયા, પહેલા તમે આપેલા વાયદાઓ પૂરા કરો। ગોપાલ ઇટાલિયા બે મોઢાળો બાંબોય છે। ગોપાલ ઇટાલિયાનો ભરોસો કરતા વિચારજો, મદારીની જેમ ખેલ ન કરે, કામ કરીને બતાવે। વિસાવદરની જનતા પ્રશ્નો હલ કરવાનું, વિસાવદરની જનતાના પ્રશ્નો હલ કરવાનું કામ છે। અન્ય મુદ્દે નિવેદન કરી મુદ્દાઓને ભટકાવશો નહીં। જે કાંઈ વસન આપ્યા છે એ વસનને ડાયવર્ટ કરવા માટે અને વિસાવદરની જનતાનું બીજી રીતે ધ્યાન દોરવા માટે અને ગુજરાતની જનતાને ખોટા બુમરાહ કરવા માટેના જે પ્રયાસ કરી રહ્યા છે, એટલા માટે હવે જે કાંઈ વસનો આપ્યા છે, જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે કાંઈ વાયદાઓ કર્યા છે, તો ત્યાંની પ્રજા છે એમનું ઉઘરાણું કરે, કારણ કે 2.5 વર્ષ હમણાં પૂરા થઈ જાય, પછી એમ કહે કે સરકાર ભાજપની હતી એટલે અમારા કામ નથી થયા, આમ નથી થયા। પણ માત્ર ને માત્ર અમારી એટલી વિનંતી છે પ્રજાને કે કમસે કમ તમે લોકો એમની પાસેથી અત્યારે ઉઘરાણી કરો અને બીજા વિસ્તારની ચિંતા કરવા કરતાં વિસાવદરની જનતાની સેવા કરે એવું વિસાવદરની જનતાને અત્યારે એમના પાસે કામોની ઉઘરાણી કરવી જોઈએ। તો કાંતિ અમૃતિયાની ચેલેન્જને લઈ આપ નેતા પ્રવીણ રામનું નિવેદન સામે આવ્યું છે। કાંતિ અમૃતિયાની ગાંધીનગર કૂચને પ્રવીણ રામે નાટક ગણાવ્યું। ગુજરાતમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ભટકાવવાનો કોન્ટ્રાક્ટ કાંતિ અમૃતિયા પાસે છે। ભ્રષ્ટાચારથી ધ્યાન ભટકાવવા માટે કાંતિ અમૃતિયાનું આ નાટક છે। ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપવાની વાત જ નથી કરી, હજુ શપથ જ નથી થયા તો ગોપાલના રાજીનામાની વાત જ નથી। પણ કાંતિ કાકા, આખી ગુજરાતની જનતાને ખબર છે કે રાજીનામું આપવાની વાત તો તમે એકલાએ કરી છે। માનનીય ગોપાલભાઈએ આખા ક્યાંય પણ ઘટનાક્રમમાં પોતે રાજીનામું આપવાની વાત નથી કરી। એમણે તમને એટલું જ કીધું છે કે તમે 12 તારીખે 12 વાગે રાજીનામું આપી દો તો તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર। પણ આખી વાતમાં એમણે તો ક્યાંય રાજીનામાની વાત કરી જ નથી। પણ તમને અત્યારે આ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે
તમે જે આખું ભાજપ નાટક કરી રહ્યા છો અને ત્યાં જઈને આગળ જે કંઈ પણ ચર્ચાઓ કરવાના છે. અને બીજી વાત કાંતિ કાકા કે ગોપાલભાઈને તો હજી શપથ જ નથી લેવડાવ્યા, આખી ગુજરાતની જનતાને ખબર છે. તો અલગ અલગ નિવેદનો પણ સામે આવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ રાજીનામું નહીં આપે, ઈસુદાન ગઢવીનું આ સૌથી પહેલું સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું. ગુજરાતના તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કાંતિ અમૃત્યા પછી ફેમસ થયા, જોડા મારીને ફેમસ ન થવાય અને ગુજરાતને બદનામ કરે છે, પાર્ટીના આગેવાનને બદનામ કરે છે. એટલે ગોપાલભાઈ, હજી હું ચેલેન્જ કરું કે આ રાજીનામું આવ્યો, ગોપાલભાઈ શપથ લે તે પછી પણ હું જઈએ ગોપાલભાઈ કહીએ ત્યારે હું રાજીનામું દેવા આવીશ, એનું ખાતરી આપું. અને હું જ્યારે બોલાવે ત્યારે આપવાનો. ના ના, કોઈ ભાગ નથી, કોઈ ભાગ નથી, કોઈ ભાગ નથી. સવા 12 વાગ્યા સુધી તેઓ રાહ જોશે, આવું કાંતિ અમૃત્યાએ કહ્યું હતું. ગોપાલ ઇટાલિયાની હાલ તેના અલગ અલગ સ્ટેટમેન્ટ પણ સામે આવી રહ્યા છે. જોકે ગોપાલ ઇટાલિયાએ હજુ સત્તાવાર રીતે શપથ લીધા જ નથી અને રાજીનામાની આ રાજનીતિ થઈ રહી છે. ચેલેન્જ દ્વારા રાજનીતિની શરૂઆત થઈ હતી. જોકે આજે બંને સ્ટંટબાજ નેતાઓનો તમાશો પ્રજા પણ જોઈ રહી છે. કાંતિ અમૃત્યાએ એવું પણ કહ્યું કે આ મારું શક્તિ પ્રદર્શન કે સ્ટંટ નથી, પરંતુ આ સ્ટંટ જ પ્રજાને લાગી રહ્યો છે અને શક્તિ પ્રદર્શન પણ લાગી જ રહ્યું છે, કારણ કે મોટા પ્રમાણમાં તેના સમર્થકો તેની સાથે છે. હાથમાં બેનર્સ, ઢોલ નગારા સાથે તેઓ આવી ગયા છે. તો મતદારોમાં જ ઉમંગ છે કે ફરી ચૂંટણી આવે, આ પણ કાંતિ અમૃત્યાએ કહ્યું હતું. તો હું ક્યારેય ચૂંટણીમાં ખર્ચ નથી કરતો તેવું પણ કહ્યું હતું. જો કે સંવાદદાતા દ્વારા એક પણ સવાલ કરવામાં આવ્યો હતો કે શું તમે ફરી ઈચ્છો છો કે લોકો ફરી એકવાર લાઈનોમાં ઉભા રહે, વોટ આપે, ફરી એ ચૂંટણી પ્રક્રિયા થાય, ત્યારે તેમનું આ નિવેદન સામે આવ્યું હતું. તો મોરબીમાં જે પ્રજાના પ્રશ્નો છે, જે વિવિધ સમસ્યાઓ છે, જેના કારણે પ્રજા તેની વિરુદ્ધમાં હતી, અવાજ પણ ઉઠ્યો હતો, વિરોધનો સૂર હતો. ત્યારબાદ વિસાવદર પાડી થઈ, તે રાજનીતિની શરૂઆત થઈ. કાંતિ અમૃત્યાએ ગોપાલ ઇટાલિયાને સૌથી પહેલા પડકાર ફેંક્યો હતો અને ત્યારબાદ આ વિવાદની શરૂઆત થઈ હતી. આમને સામને આ બંને નેતાઓ આવી ગયા હતા. તો ચેલેન્જની આ રાજનીતિ હવે ચરમ સપાટીએ પહોંચેલી છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા કે જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકાર પૂર્ણ કરવા માટે આજે તેઓ ગાંધીનગર ખાતે છે. તો કાંતિ અમૃત્યા પોતાના સમર્થકો સાથે લગભગ ગાડીના કાફલા સાથે અહીંયા પહોંચ્યા છે અને પાછા કહી પણ રહ્યા છે કે આ શક્તિ પ્રદર્શન નથી. આ મારું રાજીનામું લઈને આવ્યો હું. ગોપાલભાઈને પહેલા શપથ લેવાના છે, એટલે હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા હોય તો હું 2 કલાક બેસીશ, અધ્યક્ષશ્રી યારે શપથ લઈ લઈએ અને પછી રાજીનામું દેશી. અહીંયા ગોપાલભાઈ એક ખોટું રાજકારણ કરે કે કોઈ ગૃહમંત્રીને જોડું મારી અને મોટું થાવ એ વાજબી નથી. અહીંયા ભાઈ શ્રી પ્રદીપસિંહને જોડું માર્યું હતું, તે પછી અત્યારે ગુજરાતની પ્રજા છે એને ગુમરાહ કરવાની વાત છે. ગુમરાહ કરે, ખોટા વિડીયા મૂકે. એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું છું. એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે. પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે અને ગોપાલભાઈ આવશે. એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગળદા ઉપર બેસી. અને જવાબનું સિદ્ધાંતનો પાકો હોઉં કે હું આટલા વાગે પહોંચીશ અને હજી ગોપાલભાઈ આજ ન આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહેશે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ. ગોપાલભાઈ કહેશે એમ. પણ હું બોલ્યો તો કે એના બાપમાં ફેર ને મારા બાપમાં ફેર નથી, હું આવ્યો.
એનો સંદેશ હોય જ્યાં મને કહે એટલે હું આવીશ રાજીનામું દેવા. હવે નેવું પાટીદારની રાજનીતિ અત્યારે ચાલી રહી છે. વિસાવદર એનું ઉત્તમ ઉદાહરણ. પેલા સાંભળો પાટીદાર એક છે, કોઈ પાટીદાર નોખો નથી, પણ સમાજમાં આવા માણસો હોય એને મિસગાઈડ કરતા હોય એ વાત છે, એને રોકવા માટે હું આવ્યો છું. સરકાર સામે પડ્યો હતો અને ભાજપે એને હારતોરા કર્યા. અમે બંને ધારાસભ્યો આવી રીતે ચેલેન્જ પોલિટિક્સ વિધાનસભા અધ્યક્ષના નાતે શું સૂચન છે? લોકોનું કામ કરવું જોઈએ બંને પક્ષે. તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો આ હાઈ વોલ્ટેજ ડ્રામા કે જે શરૂ થયો હતું ચેલેન્જની આ રાજનીતિ. તો આપણે જણાવી દઈએ કે વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો ત્યારબાદ મોરબીમાં છેલ્લા ઘણા સપ્તાહથી આંદોલનો જોવા મળ્યા હતા. વારંવાર વિસાવદર વાળી થશે તે આંદોલનનો સૂત્રોચ્ચાર થતા હતા, ચીમકી હતી, અને તેના જ જવાબમાં કાંતિ અમૃતિયાએ ગોપાલ કાંતિભાઈ રાજીનામું આપવા આવ્યા છે અને આ પ્રકારની રાજીનામાની વાત થઈ રહી છે. ગોપાલ ઇટાલિયાને ઉપર કોઈ આવે ત્યારનો વિષય આવે બંનેમાંથી. મારો અત્યારેનો હાલનો કોઈ વિષય આવું બંને ધારાસભ્યો આવી રીતે ચેલેન્જ પોલિટિક્સ વિધાનસભા અધ્યક્ષના નાતે શું સૂચન? લોકોનું કામ કરવું જોઈએ બંને પક્ષે. તો શંકર ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું છે કે બંને પક્ષોના જે નેતાઓ છે તેને લોકોના કામ કરવા જોઈએ, જનતાના કામ કરવા જોઈએ. પરંતુ અહીંયા બંને સ્ટંટબાજ નેતાઓ કે જે નાટકો કરી રહ્યા છે, દેખાડો કરી રહ્યા છે. આ મારું રાજીનામું લઈને આવ્યો હું ગોપાલભાઈને. મારો અત્યારેનો હાલનો કોઈ વિષય આવું બંને ધારાસભ્યો આવી રીતે ચેલેન્જ પોલિટિક્સ વિધાનસભા અધ્યક્ષના નાતે શું સૂચન? લોકોનું કામ કરવું જોઈએ બંને પક્ષે. તો આ શક્તિ પ્રદર્શન કે સ્ટન્ટ નથી, પરંતુ આ સ્ટંટબાજ નેતાઓના સ્ટન્ટ એ લોકો પણ જોઈ રહ્યા છે. આ તમાશો એ દેખાઈ રહ્યો છે લોકોને. લોકો સમજી પણ રહ્યા છે કે કયા કામ માટે અમે આ બંને નેતાઓને સત્તાનું સિંહાસન સોંપ્યું છે અને આ બંને નેતાઓ કરી પણ શું રહ્યા છે. હાલમાં જ હજુ ગોપાલ ઇટાલિયાએ સત્તાવાર શપથ પણ નથી લીધા અને રાજીનામાની આ વાત થઈ રહી છે. ઉપર કોઈ આવે ત્યારનો વિષય આવે બંનેમાંથી. મારો અત્યારેનો હાલનો કોઈ વિષય આવું બંને ધારાસભ્યો આવી રીતે ચેલેન્જ પોલિટિક્સ વિધાનસભા અધ્યક્ષના નાતે શું સૂચન? તો કાંતિ અમૃતિયા તેના સમર્થકો સાથે અહીંયા ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ, જેમણે પણ નિવેદન આપ્યું છે કે બંને નેતાઓએ પ્રજાના કામ કરવા જોઈએ, પરંતુ અહીંયા પ્રજાના કામો એ સાઈડમાં છે અને બંને નેતાઓ શો ઓફ કરી રહ્યા છે, દેખાડો કરી રહ્યા છે. વતની આ લડાઈ એ બની ચૂકી છે. તો કાંતિ અમૃતિયા ગાંધીનગર ખાતેના દ્રશ્યો, જે હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ રહ્યો છે ગાંધીનગર ખાતેનો, જો કે અમારા સંવાદદાતા દ્વારા એ સવાલ પણ કરવામાં આવ્યો હતો કે શા માટે તમે ફરી એકવાર લોકોને લાઈનમાં ઊભા રહેવા માંગો છો, પરંતુ બીજી તરફ કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે તો પ્રજાનો ઉમંગ છે, એટલે જે સ્ટન્ટ અને જે તમાશો થઈ રહ્યો છે પ્રજા તે સમજી રહી છે. આ સાથે કાંતિ અમૃતિયા પણ કહે છે કે ગોપાલભાઈ શપથ લે પછી રાજીનામું આપે. એટલે રાજીનામાનો ચેલેન્જનો આ ડ્રામા કે જેના કારણે રાજકારણ ગરમાયું છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં તેઓ સમર્થકો સાથે પહોંચ્યા છે. ફેમસ થવા માટે નેતાઓ કેવા કેવા સ્ટન્ટો કરતા હોય છે તે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. પરંતુ અહીંયા નેતાઓ સ્વીકારી પણ નથી રહ્યા કે આ સ્ટન્ટ છે, શક્તિ પ્રદર્શન છે. અને કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા આવે તેની રાહ જોઈને બેઠો છું, તે પહેલા શપથ લે, બાદમાં રાજીનામું આપે.
ક્યારે ગોપાલ ઇટાલિયા આવશે કે કેમ તે પણ હજુ સવાલ જ છે, કારણ કે ઈસુદાન ગઢવીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તે રાજીનામું નહીં આપે. જોકે ગોપાલ ઇટાલિયાનું હજુ સુધી એક પણ નિવેદન આજના ઘટનાક્રમને લઈને સામે નથી આવ્યું, પરંતુ રાહ ગોપાલ ઇટાલિયાના જવાબની અને આ સાથે તેઓ વિધાનસભા પહોંચે છે તેની જોવાઈ રહી છે. મોટા પ્રમાણમાં દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સમર્થકો છે હાથમાં બેનર, ઢોલ નગારા સાથે કાંતિ અમૃતિયા વહેલી સવારથી જ આ હાઈ વોલ્ટેજ ડ્રામામાં એક બાદ એક નિવેદનો આપે છે. વહેલી સવારે એવું કહેતા હતા કે ગાંધીનગર પહોંચીશ પછી નિવેદન આપીશ. ગાંધીનગર પહોંચીને જે શક્તિ પ્રદર્શન સ્ટન્ટ કરી રહ્યા છે, નિવેદનો આપી રહ્યા છે, તે પણ આપ જોઈ રહ્યા છો. જોકે જ્યારે મોરબીમાં હોનારત સર્જાય ત્યારે તેઓ ડૂબકી લગાવી લોકોનો જીવ બચાવ્યો હતો, તે સારી વાત છે, પરંતુ અહીંયા પ્રજાના પ્રશ્નો આ તમાશાની રાજનીતિમાં ક્યાંય દેખાઈ નથી રહ્યા. અને ગોપાલ ઇટાલિયા કે જે વિસાવદરની રાજનીતિમાં ખેડૂતોના હિતની વાત કરી રહ્યા છે, ખેડૂતો માટે કામ કરીશું તેના માટે જ વિસાવદરની જનતાએ તેને સત્તાનું સિંહાસન સોંપ્યું છે. પરંતુ તે પણ અહીંયા બંને હાઈ વોલ્ટેજ ડ્રામા કરનાર નેતાઓના હાઈ વોલ્ટેજ ડ્રામા ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. તો ગુજરાતમાં રાજકીય નાટકની પરાકાષ્ઠાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. આ પડકારની રાજનીતિ સામે આવી રાજકીય સ્ટન્ટ કહેવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રહીમ પાસેથી. રહીમ, મોરાની વાત હવે રાજનીતિમાં આવી ગઈ અને આ પ્રકારે જે રાજકીય સ્ટન્ટ કરી રહ્યા છે, જનતાએ જેમને મેન્ડેટ આપીને સત્તાનું સિંહાસન સોંપ્યું અને હવે તેઓ આ પડકારની રાજનીતિમાં પડી ગયા. ચોક્કસપણે ભાવિકા, જે રીતના આખી વાત જે શરૂઆત થઈ હતી તે મોરબીના જે પ્રાથમિક સુવિધાની વાત હતી, રોડ રસ્તાને લઈને જે આખી ચેલેન્જ થઈ હતી, તેમાં મુખ્ય કારણ છે કે કાંતિ અમૃતિયાનું કહેવું હતું કે જે આપના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આખા મોરબીવાસીઓને ઉશ્કેરવામાં આવી રહ્યા હતા અને તેના જ કારણે આખી આ શરૂઆત થઈ હતી. ગોપાલ ઇટાલિયાની સામે કાંતિ અમૃતિયાએ જે ચેલેન્જ ફેંકી હતી અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા દ્વારા ચેલેન્જ ફેંકવામાં આવી અને કાંતિ અમૃતિયાએ વરતી એક ફરી ચેલેન્જ ફેંકી અને કહ્યું હતું કે સોમવારે બપોરે 12 કલાક સુધીમાં તે ગોપાલ અને તે બંને સાથે રાજીનામું આપવાની વાત હતી. જે આખો કાર્યક્રમની જો વાત કરું તો મોરબીથી જ વહેલી સવારે 7 વાગ્યાથી કાંતિ અમૃતિયા તેના સમર્થકો સાથે રવાના થયા હતા અને મોરબીના સર્કિટ હાઉસ ખાતે મોટી માત્રામાં સમર્થકો એકત્ર થયા અને ત્યારબાદ ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. તે દરમિયાન જે કાંતિ અમૃતિયાનું વતન છે જેતપર ગામ, જે રસ્તામાં આવે છે, ત્યાં બિલેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી અને ત્યારબાદ તેઓ સીધા જ તેઓના નિવાસસ્થાન ગાંધીનગરે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ દર્શન કરીને વિધાનસભાએ પહોંચ્યા હતા. વિધાનસભાની જો વાત કરીએ તો વિધાનસભા ખાતે તેઓ તેમના સમર્થકો સાથે ઢોલ નગારાની સાથે પહોંચ્યા હતા. 30થી 35 મિનિટ જેવો સમય છે ત્યાં જ પટાંગણની અંદર વિતાવ્યો હતો. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપો થયા, આપ દ્વારા પણ આક્ષેપો થયા અને ભાજપ દ્વારા પણ જે રીતના મોરાની વાત આવી હતી મોરબીમાં, છેલ્લા ઘણા સમયથી આ ચર્ચાએ જોર પકડ્યું હતું અને રાજનીતિમાં પણ આ વાત છે તે સૌથી વધારે સામે આવી હતી. તેમાં સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો હતો
કે જે રીતના મોરેમોરાની વાત આવી રહી છે, પરંતુ લોકોના સુવિધાની શું વાત છે તે સૌથી મોટો સવાલ હતો. પરંતુ કાંતિ અમૃતિયાએ કહ્યું કે આગામી 7 દિવસની અંદર 16 કરોડના કામ છે તે મોરબીમાં શરૂઆત થઈ જવા રહી છે. કલ્પિન છે, કલ્પિન, જે આખી ઘટનાક્રમ રહ્યો, સાથે મોરેમોરાની વાત આવી, રાજીનામાની વાત આવી, પરંતુ લોકોના સુવિધાની વાત અહીંયા ક્યાંય પણ જોવા ન મળી. રહીમ, જો આ આખી વાતની અંદર આજે આખો રાજકીય જે ડ્રામા છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યો હતો, એ રાજકીય ડ્રામાનો આજે અહીંયા સત્તાવાર રીતે અંત આવી ચૂક્યો છે. બે વાતો ઉડીને આંખે વળગે એ પ્રમાણેની છે. એક વાત એ છે કે જ્યારે વિસાવદરની ચૂંટણી થઈ, ગોપાલ ઇટાલિયા જીત્યા અને ત્યારબાદ જે પડકારોની રાજનીતિ શરૂ થઈ, ગુજરાતની રાજનીતિ, ગુજરાતના લોકોએ આ પ્રકારની રાજનીતિ ક્યારેય સ્વીકારી પણ નથી. બીજી વાત એ કે જો તમે ચૂંટણી લડ્યા છો, ધારાસભ્ય બન્યા છો, તો શું પ્રજાનો ભરોસો, પ્રજાનો વિશ્વાસ શું દાવ પર લગાવવા જીત્યા છો? આ દાવ કોના માટે લગાવવાનો, શાના માટે લગાવવાનો? એક અહીંયા એક સૌથી મોટો સવાલ ગુજરાતની જનતા આજે પૂછી રહી છે. કારણ કે આપણે જીત્યા તો એ જીત્યા પછીનો જે આખો એ ખર્ચો હોય છે, ચૂંટણી પંચ ખર્ચતું હોય છે, સરકાર આખો મશીનરી ખર્ચતી હોય છે. તો આ આખી પ્રક્રિયાની અંદર જે પ્રમાણે બંને વ્યક્તિઓએ, ખાસ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાએ આવેશમાં આવીને કે પછી કોઈ પણ રાજકીય બાબતોમાં બંનેએ એકબીજાને ચેલેન્જોને પડકારો આપ્યા. તેના જ પડકારના ભાગરૂપે મોરબીથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પોતાના કાફલા સાથે એક શક્તિ પ્રદર્શન કર્યું. નંબર 1 વાત એક અહીંયા એ છે કે આગામી સમયની અંદર, આગામી વર્ષોમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ પોતાની મોરબીની જમીન કેટલી તેમના પગ નીચેની મજબૂત છે તે પણ માપી લીધી. કારણ કે જે પ્રમાણે જો આગામી વર્ષોમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે તો બીજી વખત તેઓને રિપીટ કરવામાં આવશે કે કેમ, તેના પર એક પ્રશ્નાર્થ હતો. જ્યારે મોરબી બ્રિજની જે હોનારત થઈ હતી ત્યારે પણ ઘણા બધા વિવાદો થયા હતા. એ વિવાદો પછી પણ મોરબીના જે સ્થાનિક પ્રશ્નો હોય, રહીમ આપે કહ્યું તે પ્રમાણે કે જે વિકાસના કાર્યોની વાત અહીંયા ક્યાંય નહોતી, માત્ર પોતાના અંગત વ્યક્તિગત મુદ્દાની વાત હતી. અરે ભાઈ, વ્યક્તિગત મુદ્દાની જો વાત હોય તો વિકાસના કાર્યોને વ્યક્તિગત મુદ્દાઓથી આગળ વધવું જોઈએ. જે પ્રમાણે વિકાસના કાર્યો, એવું કોઈ મોડેલ ઊભું કરો કે મોરબીની જનતા વર્ષો સુધી કાંતિભાઈ અમૃતિયાને યાદ રાખે, એ પ્રમાણેનું એક માઇલસ્ટોન સેટ કરીને એક કામ કરવું જોઈતું હતું. ન કે આવું રાજકીય સ્ટન્ટ કે કરીને પછી ખાસ કરીને લોકોને રાજી રાખવા માટે. લોકો આમાં રાજી નથી રહેતા. લોકો રાજી ત્યારે રહે છે કે વિકાસના કાર્યો મોરબીમાં કેવા થશે. પેરિસના રોડ રસ્તાની વાત હતી, એવા જ જો રસ્તા બનાવો તો મોરબીમાં બનાવો. અને પછી ગોપાલ તો આમ પણ પેરિસ કહેવાતું, પરંતુ અત્યારે ધૂળિયું શહેર કહેવાય. હા, એ વાત છે ને કે મોરબી સિરામિક ઉદ્યોગ અને ત્યારબાદ જે ઘડિયાળો, આ તમામ બાબતોને લઈને તે પેરિસ કહેવાતું હતું. પરંતુ હવે પેરિસની વ્યાખ્યા ક્યાંક આજે બદલાઈ છે. તો એ બદલાયેલી વ્યાખ્યાની અંદર પાછું મોરબી કેવી રીતે પેરિસ બને તે પ્રમાણેની આગળ વાત તેમને કરી હોત તો કદાચ પ્રજા તેમને સ્વીકારી લેતી. ચોક્કસ હવે પ્રજા સ્વીકારશે કે ન સ્વીકારશે તો આગામી વર્ષોમાં જ્યારે ચૂંટણી થશે ત્યારે ખબર પડશે. પરંતુ આ જે તળપદી ભાષાનો જે ઉપયોગ થયો, આખી જે મોરેમોરાની રાજનીતિ, આ ગુજરાતની લોકો આને સ્વીકારવા ક્યારે, જો વિકાસના કામો થશે તો ચોક્કસથી તમને સ્વીકારશે. પરંતુ આ પ્રમાણે રાજકીય સ્ટન્ટ કરવા એ યોગ્ય નથી. અને ખાસ જ્યારે તમે પ્રજાના ભરોસે, પ્રજાના વિશ્વાસથી, પ્રજાના મતથી જ્યારે ચૂંટાયા છો ત્યારે તમે પ્રજાના સાથે વિશ્વાસઘાત ન કરી શકો. આ આખો જે ઘટનાક્રમ છે એ શું તમે પ્રજાને પૂછ્યું કે હું રાજીનામું આપવા જાઉં છું? તો પ્રજાને પહેલાં પૂછવું જોઈએ કે ભાઈ મારે આવો એક પ્રશ્ન છે, તમે શું કહેશો? તો આ પ્રમાણે કાંઈ થયું નથી. લોકશાહીની અંદર દરેક લોકોનો મત સાથે લઈને ચાલવાની પ્રણાલી છે. તો આ લોકશાહી પદ્ધતિની અંદર કાંતિભાઈ અમૃતિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, આ બંને પોતાનો જે આપો હતો એ ખોયો, અને ખોયા બાદ આખું પરિણામ જે છે તે આપી જોયું છે. જો ખરા અર્થમાં વાત આપણે વચ્ચેની, જે ખરા અર્થમાં રાજનીતિ કરી હોત તો વિસાવદરમાં કેવો વિકાસ ને મોરબીમાં કેવો, આને ઉપર રાજનીતિ થઈ હોત તો લોકોને ફાયદો થાત કે નહીં? બિલકુલ, એના પર મારી વાત એ જ હતી રહીમ કે જે પ્રમાણે રાજકીય બાબતોની અંદર ત્યારે જ બાબત હરીફાઈ જામતી હોય છે કે મારા વિસ્તારની અંદર વિકાસના કાર્યોને હું કેટલું પ્રાધાન્ય આપું છું, કેટલા કરોડો રૂપિયાની અથવા લાખો રૂપિયાની ગ્રાન્ટ હું સરકાર પાસેથી લાવું છું, એ વિકાસના કાર્યો લોકો સુધી કેવી રીતે પહોંચે છે. ઘણી બધી યોજનાઓ છે રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની, એ યોજનાઓ હજુ પણ લોકો સુધી નથી પહોંચતી. એના માટે પણ આજે પણ જાગૃતિ કાર્યક્રમો કરવા પડે છે. તો આવા ધારાસભ્યો, જાગૃત ધારાસભ્યો જો આ પ્રમાણેના કાર્યો કરશે તો એમાં હરીફાઈ જામશે કે ભાઈ વિસાવદરની અંદર ઓછો વિકાસ થયો, મોરબીની અંદર વધારે વિકાસ થયો. બંને જગ્યાએ વિકાસ વધારવા માટે વિકાસના કામો, લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેના કામો જો કરવામાં આવે તો કદાચ લોકોમાં ક્યાંક સ્થિતિ બદલાઈ હોત.
તો જે રીતના વાત કરવામાં આવે છે, જે રાજનીતિ થઈ તે કહી શકાય કે જે મોરાની વાત હતી તેની બદલે જો ખરા અર્થમાં વિકાસની વાતો થઈ હોત, લોકોની સમસ્યાઓ દૂર કરવાની વાત થઈ હોત કે ભાઈ તું કેટલા સમયમાં લોકોની સમસ્યાઓ દૂર કરશ, હું કેટલા સમયમાં દૂર કરું છું, તેવી રાજનીતિ રમ્યા હોત તો ક્યાંક લોકોને ફાયદો થાત. પરંતુ અહીં ક્યાંક લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. કારણ કે હું આજ સવારે મોરબીમાં ગયો, મોરબીની સામાન્ય જનતા છે તે વાતો કરી રહી હતી. ખરા અર્થમાં રાજીનામાની વાતની બદલે વિકાસની વાતો થઈ હોત કે મોરબીમાં રોડ રસ્તાઓની વાત થઈ હોત. કારણ કે મોરબીમાં છેલ્લા અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોની અંદર જે રોડ રસ્તા મુદ્દે ચક્કાજામો થઈ રહ્યા છે, આજે કોંગ્રેસ પણ દેખાવો કરી રહી છે. એટલે સૌથી મોટો સવાલ છે કે જે રીતના રાજનીતિ ખેલદિલીની રાજનીતિની બદલે ચેલેન્જની જે રાજનીતિ થઈ છે તેના કારણે માત્ર બે વ્યક્તિને ફાયદો કે નુકસાન થવાનું હતું. લોકોની શું પરિસ્થિતિ થવાની હતી તે કોઈએ પણ વિચાર ન કર્યો અને તેના જ કારણે આજે પરિસ્થિતિ કંઈક અલગ છે તે જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે લોકોના વિકાસની વાતોની બદલે ક્યાંક ને ક્યાંક એકાબીજાના પર્સનલ દાવ પેચો ચાલુ થયા હતા. જી ભાવિકા. રહીમ, જે સમગ્ર ઘટનાક્રમ જોવા મળ્યો, સોશિયલ મીડિયામાં એકબીજાને ચેલેન્જ આપી, કટાક્ષ કરવો અને ત્યારબાદ આ પ્રકારે કોઈ રાજકીય સ્ટન્ટ કરતા હોય, વિકાસના કામોની તો બિલકુલ વાતો નહીં, જનતાના પ્રશ્નોની કોઈ વાતો નહીં, પણ પોતાનો વ્યક્તિગત અહમ સંતોષવા માટે આ સમગ્ર ઘટનાક્રમ રચાયો હોય તેવું સ્પષ્ટપણે લાગ્યું. ચોક્કસપણે, કારણ કે ભાવિકા જે મુદ્દાની વાત હતી, સૌથી મુદ્દાની શરૂઆત ક્યાંથી થઈ હું તમને યાદ દેવરાવવા માંગીશ. 7 કે 8 દિવસ પહેલાં આની શરૂઆત થઈને તે મુદ્દો હતો સનાળા રોડ અને રવાપર રોડ. આ બંને વિસ્તારની જો વાત કરું તો પાટીદાર વિસ્તાર છે. આ બંને વિસ્તારમાં વારાફરતી વારા ચક્કાજામ થયા. રવાપર રોડ એટલે સૌથી વધારે પાટીદાર વિસ્તાર કહેવામાં આવે છે, કારણ કે ત્યાં પ્રાથમિક સુવિધા એટલે કે રોડ રસ્તાઓ મુદ્દે રોડ ઉપર ઉતર્યા હતા. અને ત્યારબાદ સનાળા રોડ. આ બંને વિસ્તારો એવા છે કે જ્યાં સૌથી વધારે પાટીદાર વિસ્તાર છે અને ત્યાં જ આની શરૂઆત થઈ અને ત્યારથી જ આખો આ દાવ પેચ છે તેની શરૂઆત થઈ. જો ખરા અર્થમાં કાંતિ અમૃતિયાએ મેદાનમાં જ ઉતરવાનું હતું તો તેમણે ત્યાં મેદાનમાં ઉતરીને કહેવાનું હતું કે હું 7 દિવસ કે 5 દિવસમાં રોડ છે કમ્પ્લીટ થઈ જશે, 24 કલાકમાં રોડની અંદર ખાડા બુરાઈ જશે. આ પ્રકારની રાજનીતિની જરૂર હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આખું જે પ્રાથમિક સુવિધા આપવાની વાત હતી તે સાઈડમાં રહી ગઈ અને રાજનીતિના દાવપેચ છે તે શરૂ થઈ ગયા. અને એટલો જ લાભ સોશિયલ મીડિયાની અંદર પણ જોવા મળ્યો. સોશિયલ મીડિયાની અંદર પણ કટાક્ષ છે તે અનેક પોસ્ટો છે તે જોવા મળી હતી. કલ્પિન, સોશિયલ મીડિયા પણ એટલું જ ગરમ થયું હતું ને સોશિયલ મીડિયાની અંદર કાંતિ અમૃતિયા હોય કે ગોપાલ ઇટાલિયા હોય, બંને સામે કટાક્ષો જોવા મળી છે. બિલકુલ, કટાક્ષો એ સોશિયલ મીડિયાની અંદર જોવા મળ્યા અને ખાસ કરીને આખી જે સ્થિતિ છે તે સ્થિતિ એ પ્રમાણે થઈ કે આજે પણ એક સવારે જેમના સમર્થકો આવ્યા હતા એ સમર્થકો ભારતીય જનતા પાર્ટીના હતા કે એમના અંગત હતા એ બહુ ચર્ચાનો વિષય નથી, પરંતુ તે એક બેનર લઈને આવ્યા હતા કે કરી બતાવે કાનાભાઈ. અરે કાનાભાઈએ જો કરી જ બતાવવું હતું તો એ પહેલાં મોરબી પેરિસ જ તરીકે જ ઓળખાતું. તો તમારે મોરબીના રસ્તાઓ સારા કરવા જોઈતા હતા, આઇકોનિક રોડ રસ્તાઓ બનાવવા જોઈતા હતા, વિકાસનું એવું મોડલ ત્યાં પ્રસ્થાપિત કરવું હતું કે વિસાવદર તો નહીં પરંતુ દેશના પણ ધારાસભ્યો ત્યાં મોરબી જોવા આવે. એવી રીતે તેમને વિકાસ કરવાની જરૂર હતી. આ આખો વ્યક્તિગત આખો મુદ્દો લઈ લીધો, લોકોને આખી રીતે 2-3 દિવસ 1 સપ્તાહ સુધી આખી 2 વિધાનસભાના લોકોને ગુમરાહ કર્યા કે મારા ધારાસભ્ય રહેશે કે જશે, રહેશે કે જશે. આ પ્રમાણેની સ્થિતિ થઈ. એટલે આ પ્રમાણેની સ્થિતિ ગુજરાતની અંદર ન ચલાવી લેવાય અને અથવા તો ગુજરાતની જનતા આને સ્વીકારે પણ નહીં. કેમ? કારણ કે ગુજરાતની પ્રજા સમજદાર છે, સાણી છે અને એટલા જ માટે જે પ્રમાણે બંને ધારાસભ્યો બંને શિક્ષિત છે, બંને વ્યક્તિઓ સમજદાર છે અને ત્યારે આ પ્રમાણેની સ્થિતિ થાય એ ખૂબ નિરાશાજનક કહેવાય. અને બીજી વાત એ કે વિસાવદરની અંદર પણ સ્થિતિ ખરાબ જ છે. ગોપાલભાઈ, તમારા માટે તો આ ધોરણ 1નું પગથિયું છે, એટલે ગોપાલભાઈએ તો ધોરણ 1થી હવે 12મા ધોરણ સુધી પહોંચવાનું છે. એટલે તમારે તો ખાસ કરીને ધીમે ધીમે ત્યાંથી આગળ વધવું જોઈએ. તમે તો પહેલાં જ આવીને એક ચાલુ ધારાસભ્યનું રાજીનામું માગી લીધું. એ ચાલુ ધારાસભ્ય હાલ વર્તમાન છે, મોરબીમાંથી ચૂંટાયેલા છે. તમે તો 2 દિવસથી ચૂંટાયા એટલે ગોપાલભાઈએ આ પ્રમાણેનો એક પડકાર ફેંકી દીધો. એમના તો કશું ગુમાવવા જેવું હતું નહીં. પરંતુ કાંતિભાઈએ તો સમજવાની જરૂર હતી. કાંતિભાઈ તો એવું કે એમના સમર્થકોને મેં પૂછ્યું હતું રહીમભાઈ કે તમે કાંતિભાઈ તો 95 સાલથી તેઓ સક્રિય છે, એ પહેલાં સંઘમાં હતા, સક્રિય હતા. એટલે આખી બાબતોની અંદર આખી વાતની ફળશ્રુતિ એવી છે કે કાંતિભાઈ અમૃતિયાએ વિકાસના જો કાર્યો કર્યા હોત તો કદાચ આ દિવસ
આપણા સામે આવ્યો જ ના હતો. હજુ આજે પણ મોરબીના રોડ રસ્તા જે કહી શકાય કે વિકાસની વાત આપણે સરકાર અને લોકો બધા કરે છે, તો વિકાસના કાર્યો કેમ ન થયા એક સૌથી મોટો સવાલ છે. કાંતિભાઈએ આ બધી બાબતોની અંદર વ્યક્તિગત લઈ લીધું, તે શું રોડ રસ્તા વ્યક્તિગત નહોતા? એ જનતાએ એ વ્યક્તિગત નહોતી, એ જનતાએ જ તમને સ્વીકાર્યા, જનતાએ જ તમને ખભે બેસાડ્યા અને વિધાનસભા આ ગૃહની અંદર પહોંચાડ્યા. તો કાંતિભાઈ અમૃતિયાએ આ બધા પડકારોની અંદર પડ્યા પહેલાં પોતાના વિકાસના કાર્યો પર જો પ્રાધાન્ય આપ્યું હોત તો આ સ્થિતિનું નિર્માણ ન થયું હોત. હવે કાંતિભાઈ અમૃતિયાએ થોડી ક્ષણો અગાઉ એવું કહ્યું કે તેઓ આગામી દિવસોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવશે અને ખાતમુહૂર્તો થશે, તો પ્રજા ત્યાંની ત્યાં જ છે. જોવું એ રહ્યું કે મોરબીની અંદર હવે કેટલા કરોડો રૂપિયાના વિકાસના કાર્યો થાય છે. ચોક્કસપણે ભાવિકા સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, કારણ કે બંને વિધાનસભા વિસાવદર હોય કે મોરબી હોય, બંને વિધાનસભાની અંદર પ્રાથમિક સુવિધાની અભાવ છે. પરંતુ તેની લડતની બદલે સામે ચેલેન્જબાજી થઈ અને લોકોને આમાં કશું નથી મળ્યું. પરંતુ જોવાનું એ છે કે આગામી સમયમાં લોકોના કાર્ય થશો કે નહીં. જી ભાવિકા, ધન્યવાદ રહીમ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. જનપ્રતિનિધિને જનતા એટલા માટે વિધાનસભાએ પહોંચાડે કે જનતાના કામો કરે, ના કે આ પ્રકારે રાજકીય સ્ટન્ટ કરે.